હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે આપણે જઈએ છીએ દેવડા, વીજળીને મળવા જઈએ છે ભાઈ. મળે કે નહીં તો નક્કી નહીં, પણ વીજળીને ફિલ્મની શૂટિંગ હાલે છે દેવડા. તો આપણે બાજુનું ગામ રહ્યું એટલે અત્યારે આપણે જઈએ છીએ દેવડા. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા હવે આપણે દેવડે. હવે અહીંયા જૂનો બંગલો તો અહીંયા શૂટિંગ ચાલુ છે, પણ અહીંયા પીગા એવું લાગતું જ નથી ને હોય. હવે જઈએ જ આગળ તો ખબર પડે કે પોપટ થઈ ગઈ. તો ભાઈ આપણે બંગલે તો આવી ગયા, પણ આપણો હે ને લગભગ પોપટ થઈ ગયો. અહીંયા જો તો કોઈ શૂટિંગનું જેવું લાગતું જ નથી કે શૂટિંગ એમ ફરતે જોવો તો મેં બંગલો એમ તો ખુલ્લું છે તાળું, એટલે કંઈ નક્કી ન હોય કન્ફર્મ. બાકી સ્કૂલના સ્ટુડન્ટ છે બધા, વિદ્યાર્થી આપણા, અને કામ ચાલુ છે. ગોતવા જાય કે વીજળીને હાલો ગોત. અહીંયા પૂગી ગયા, મહેલે આવી ગયા, બધું જોઈ લીધું. વીજળી તો આપણે જડી નહીં, તો 2-3 દિવસ માટે રાજકોટ ગઈ છે. પાછી રિટર્ન થાય તો આપણે લોકો પાછા એને મળવા આવ્યું. અને આવીના સ્કૂલના છે વિદ્યાર્થી આ બધા, એમાં અડધા હરમાય છે. અને આ ફ્રેન્ડ બેન છે આપણી, એને બ્લોગમાં આવવું હતું, તો એના માટે સ્પેશિયલ આપણે શૂટ કરીએ હે. તો ભાઈ આ બાદ બીજી વાર આ બંગલો જોવા જાય. આપણે તો એક ફેર જઈ આવ્યા હતા, વિડીયો મૂક્યો હતો, અહીંયા જોયો હોય છે, લોકોને ખબર છે આ બંગલાનો આપણે 8-15નો વિડીયો મૂક્યો હતો. પણ તોય હરક કુદરા તો બધા પાછા આડી જાય છે જોવા. અહીં બારીઓ ટપીને જવું પડે અંદર, દરવાજે તો તાળું છે. કીધું કે ના ઠેકડો મારી જાય અહીંથી, બીજું ગુડા ભાંગી જાય ભલે સતો હે. આ પગ રાખીને ઉતરી હાલ હાલ ઉતરી જાય. આમ ઉથમી ફરીને ઉતરી જાય પગ, ઉથમી ફરીને પગ રાખીને ઉતરી જાય, બીજું કા હોય ને કા ના ના. મિત્રો મેન ગેટ આપણે ખુલી ગયો ભાઈ. 2 જણા અંદર આવ્યા, એને ખોલ્યો અંદર આવી. અને અહીંયા આપણે જોઈએ ને તો ભાઈ એવડી મોટી મૂર્તિ રાખી. આ મને એમ છે કે શૂટિંગમાં જ ઉપયોગ કરતા છે એ લોકો. એટલે ભૂતનું શૂટિંગ છે એટલે ભાઈ આવું બધું તો હોય જ. આ જો ઝારા બારા નામાં ટીંગાડ્યા છે, ઝારા ને એવું બધું બનાવીને. આમ જતા આ મકડીના ઝારા નામાં બનાવ્યા છે ત્યાં, દોરાના. હા ચાલો તો 5:30 જેવું થઈ ગયું ભાઈ. અને ઘડીક વાર રીલ બિલ શૂટ કરી અને હવે ભાગ્ય આપણે ઘેરે, કેમ કે હવે તો અહીં કંઈ છે નહીં ભાઈ. 2-3 દી પછી પાછા આવી. અત્યારે રાજકોટ શૂટ કરવા ગયા તો ત્યાં પાછા આવીશું. ફાઇનલી ભાઈ ઘેરે પૂરી ગયા આપણે. આ જો ભાઈ આવતા ફેર સીધું ફેસ વોશથી મોટું ધોવાનું ચાલુ કરી દઈશું. મનસાઈ જઈ કંઈ ધોવા ના હોય ફેસ વોશથી મોટા એને ફેસ વોશ કેવા હતું કે કેવા હાટું તો ક્યાંક બહાર જવાનું હોય કે ત્યાં બરોબર આમ જા નેચરલ બ્યુટી કંઈ ધોવું બહુ કંઈ કરવું જ ન પડે. અને આ તો ફેસ વોશ તો એને તોરા કરે મોટા. તમારી નેચરલ બ્યુટી છે તમારી. હા તું તો સોઈટું ડોકમાં. તમારી નેચરલ બ્યુટી છે તમારી, મેકઅપ બ્યુટી નથી, મેકઅપ ના કરીએ. તો મિત્રો આજે છે ભાઈ આપણા વ્લોગનો બીજો દિવસ ને હું તૈયાર થઈ ગયો ને
ગુલોજી તૈયાર થઈ છે જવાનું છે ભાઈ આપણે મનમાં હાલો ફટાફટ તૈયાર થઈ જાય એટલે પછી નીકળીએ આપણે થોડાક હજી વાર પર સેટિંગ કરવાનું બાકી છે ભાઈ તમારા માટે તો તૈયાર થઈ ગઈ તો ભાઈ આપણે તો તૈયાર થઈ ગયા હે ને અમારા બ્યુટી પાર્લરમાં તો જરૂર આને જ પડે છે વાર તો સીધા કરવા પડે ને હમણાં મોટા થઈ ગયા સીધા તો અમારે તો કઈ ના જરૂર પડતી નકર સીધા કરવા પડતા કે નથી કોઈ આમ તો એમને આવીએ તમારે ભેગા જ્યાં જવું હોય ને ચારે બાજુથી આમથી કરી છે હેરખાન આમથી કરી છે તેની ઉભવાની સ્ટાઇલ તો જો પોઝ દ્યો હો કા ફોટા પાડવાનો ફોટા પાડવાનો પોઝ દે હું તો જ વાગી દે એવું હોય ભાઈ પહોંચી ગયા છે હવે આપણે કુતિયાણા કુતિયાણા ધુંહા લેવાના બ્લેન્કેટ બ્લેન્કેટ લેવાના હે 2-3 તો આવી ગયા આપણે હવે આમાં જોઈએ હવે ક્યાં ગમે તો હવે અમે આવી ગયા હે ઘેરે આપણા ધુહા બધીને બતાવી દીધા હવે દે ચાગલી ભાઈ ખાવાનું બિચારા ભૂખો હે આગળી આવીશ ચાગલી હાલ ખાવું ને ઉતો સીધો કે આગળી આવી હે એ આવ્યો જો એ આવે ભૂખ લાગી કેતા મને ભૂખ લાગી ખાવાનું દે ખાવું ને તારી આ ચાલ ભાઈ ખીચડી ને દૂધ દેવાનું છે હાલો તો વિડીયો કરી ભાઈ આપણે અહીંયા પૂરો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો કાવ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા એમ